નમસ્કાર. સમસ્યાના સમાધાનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું રેવન્યુ વિભાગની. ખેડૂતો હોય, સામાન્ય નાગરિકો હોય, ખાસ કરીને જમીનો, પ્લોટો, મકાનો, ખેતીની જમીનો, આ બધી વેચાણની જે બાબતો મામલતદારમાં, તલાટીમાં, તાલુકા પંચાયતમાં ટોળે ટોળા લોકોના, અને તેમ છતાં આપણે સમજતા હોઈએ કે લોકોના કામ એટલા સહેલાથી નથી થતા હોતા. આ બધી સમસ્યાઓના કારણે હંમેશા આ વિવાદાસ્પદ રહ્યું છે. આ એક બહુ મોટી સમસ્યા છે. તો આ સમસ્યા છે તો ખરેખર એમાં શું હોવું જોઈએ એ વિષય પર આપણે વાત કરીએ છીએ. ડિજિટલનો જમાનો છે. ઘણી મોટી કંપનીઓ, ઘણી આઈટી કંપનીઓ એટલા સરસ મજાના પોર્ટલો બનાવતી હોય છે અને એમના વ્યવહારો આ રીતે થતા હોય છે. આમાં પણ શું એ ના થઈ શકે? વિચારવા જેવું છે. ઉદાહરણથી સમજીએ. આપણે જમીન વેચવી છે, મકાન વેચવું છે, ખેતીની જમીન વેચવી છે. રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવવા માટે ક્યાં જઈએ છીએ આપણે? રજિસ્ટ્રાર પાસે. દસ્તાવેજ રજિસ્ટર કરે છે. એન્ટ્રી પડાવવા ક્યાં જઈએ છીએ? તો કે તલાટી પાસે, મામલતદાર પાસે. વિવાદ હોય તો પ્રાંતમાં જાઓ, એનાથી ઉપર કલેક્ટરમાં જાઓ. જમીન માપણી કરાવી છે વેચતા પહેલાં તો ક્યાં જઈએ છીએ? ડીએલઆર કચેરી. બધું અલગ અલગ છે. ડીએલઆર કચેરી અલગ છે, કલેક્ટર, પ્રાંત, મામલતદાર, રેવન્યુ વિભાગ આખો અલગ છે. અને રજિસ્ટ્રાર માત્ર વેચાણ દસ્તાવેજ કરે છે, એ સિવાય એની પાસે કોઈ કામ નથી. તો આનું લિંકિંગ કેમ શક્ય નથી? આનું લિંકિંગ કરી શકાય. રજિસ્ટ્રાર પાસે જ્યારે વેચાણ દસ્તાવેજ માટે આપણે કરાવવા માટે જઈએ છીએ ત્યારે રજિસ્ટ્રાર પાસે એ ફૂલ કામગીરી અથવા તો સત્તા હોવી જોઈએ કે કોઈ પણ વેચાણ મિલકત જ્યારે એની પાસે આવે છે ત્યારે પૂરેપૂરી એની ખરાઈ કરી, એની સમય મર્યાદા નક્કી કરવામાં આવે, એની પૂરેપૂરી એના માલિકી હકની પૂરેપૂરી ખરાઈ કરી દે. જમીનના માપ વિશેના જો કોઈ વિષયો હોય તો હંમેશા એ જમીન માપણી કરી અને જમીન માપણીની શીટ પણ રજિસ્ટર દસ્તાવેજમાં સાથે મૂકે અને પછી જે દસ્તાવેજ રજિસ્ટર થાય અને સીધી ઓટો મોડમાં એની જ્યાં એન્ટ્રીઓ કરવાની હોય, એની 7/12માં એન્ટ્રી કરવાની હોય, 6 નંબરમાં કરવાની હોય, નગરપાલિકામાં કરવાની હોય, વિદ્યુત બોર્ડની કચેરીમાં કરવાની હોય મીટર માટેની, તો ઓટોમેટિકલી એ પરિવર્તન સીધું દરેક ડિપાર્ટમેન્ટમાં જતું રહે. આ થઈ શકે છે. તો અલગ અલગ જગ્યાના માધ્યમથી હેરાનગતિ, ટોળા, બૂમાબૂમ, આ બધાનો એક બહુ સરળ રસ્તો કે રજિસ્ટ્રારના અંડરમાં જ, રજિસ્ટ્રાર કચેરીને એટલી હાઈટેક કરવામાં આવે તો રજિસ્ટ્રારના અંડરમાં જ ડીએલઆર કચેરી, એન્ટ્રીની સત્તાઓ એની પાસે હોય તો એક જ ડિપાર્ટમેન્ટની અંદર આ કામ થઈ શકે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે ફ્રી થઈ જાય. કારણ કે એમની પાસે ઘણા કામ છે. મામલતદાર, પ્રાંત, કલેક્ટર, એ જમીનોના વિવાદોની વાતો અથવા જમીન લે વેચની વાતોમાં આપણે એમની પાસે એટલું બધું મહેસૂલી વર્ગ આપી દેવામાં આવ્યું છે. કલેક્ટર તો જિલ્લા મેજિસ્ટ્રેટ છે. એ જિલ્લાની દરેક પ્રવૃત્તિઓમાં એમને મોનિટરિંગ કરીને બધાને સાચવી રાખવાની એમની ડ્યુટી હોવી જોઈએ. એની જગ્યાએ આમાંથી જ ઊંચા નથી આવતા. તો આ પ્રકારની જો કોઈ વ્યવસ્થા ઊભી થાય તો હું માનું છું કે 90%થી વધારે પ્રોબ્લેમ્સ, સિવિલ કોર્ટના દાવાઓ, નાના પ્રાંત, કલેક્ટર સુધીના જે અપીલો, આ બધામાંથી આપણે બહાર રહી શકીશું. આ છે સમસ્યાનું સમાધાન. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.